27 તારીખે લગ્નની વિધિ રાખવામાં આવી છે। 27મી તારીખે હાર્દિક અને કિંજલ બંને પરિવારની સંમતિ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે। હાર્દિક પટેલ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની રેલીમાં હાજરી આપીને અમદાવાદ પરત ફર્યા। અમદાવાદ એરપોર્ટ પર TV9 સાથેની વાતચીતમાં હાર્દિકે કહ્યું કે લગ્ન પરિવારની સંમતિથી નક્કી કરાયા છે, જેમાં પરિવારના નજીકના લોકો જ હાજર રહેશે। સાથે છે પાટીદાર નેતા હાર્દિક પટેલ। હાર્દિકભાઈ, ખાસ કરીને કલકત્તા જઈને આવ્યા છો, શું કહેશો? देखो, कलकत्ताની અંદર વિપક્ષની રેલી હતી, જેમાં જે રીતે દુનિયામાં કોઈ પણ દેશની અંદર આટલી તાનાશાહી નથી જેટલી ગુજરાતમાં અને ઇન્ડિયામાં છે, એની વિરોધમાં આખી રેલી હતી। ખૂબ મોટી 7 થી 8 લાખ લોકો આવ્યા હતા અને હકીકત એ છે કે જે રીતે બંધારણની વિરુદ્ધમાં જઈને સરકાર રિઝર્વ બેંક, બેંક ઓફ ઇન્ડિયા યા પછી CBI હોય, સુપ્રીમ કોર્ટ હોય, એને પણ જો બાનમાં લેતા હોય તો હું માનું છું કે એની વિરોધમાં બધાએ લડાઈ લડવી જોઈએ। હરેકૃષ્ણ પટેલ JCP દ્વારા ક્યાંક ને ક્યાંક પોલીસ સંયમ રાખીને બેઠી છે, એ સંદર્ભે એક વિડીયો વાયરલ થયો, શું કે સંયમ કેટલા લોકોની હત્યા કરી નાખી, હવે કેટલો સંયમ રાખવો છે? હાર્દિક પટેલના લગ્ન માટે ખાસ કરીને હવે તૈયારીઓ ચાલી રહી છે। હાર્દિકભાઈ, શું કયા પ્રકારે? હું પહેલા પણ કહું છું કે એ પારિવારિક મામલો મને ખબર પણ નથી, પરિવારે જે નક્કી કર્યું હશે એ પ્રમાણે ચાલવું પડશે। કોને ખાસ આમંત્રણ આપવામાં આવશે? હાર્દિકભાઈ, મારું પરિવાર ઇઝ બેસ્ટ। આપણી સાથે હતા પાસ નેતા હાર્દિક પટેલ। એમનું કહેવું હતું કે એમના જે મેરેજ છે એના માટે એમનું જે પરિવાર નક્કી કરશે એ પ્રમાણે જ તે મેરેજ કરશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે અજય સિંહ ચૌહાણ, TV9 અમદાવાદ।